ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 7 માં વિષય ગણિતમાં જે પ્રકરણ 4 સાદા સમીકરણ આપણે જે ચલાવતા હતા તેમાં આગળ વધીશું. પણ આગળ વધતા પહેલા આજે નવું વર્ષ છે તો બધાને હેપી ન્યૂ યર અને આવનારું વર્ષ તમારી માટે ખૂબ જ સારું અને શુભકારી નીવડે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે ચાલો આપણે સાદા સમીકરણને આગળ વધારીએ. તો આપણે એમાં આગળ એક પોઈન્ટ વધુ સમજવાનો છે, તે છે વધારે સમીકરણ. હવે તમને એમ થશે કે વધારે સમીકરણ એટલે શું અને તે કેવી રીતે બનાવાય અને કેવી રીતે ઉકેલાય. વધારે સમીકરણમાં આપણે બે બાબત શીખવાની છે. વધારે સમીકરણમાં બે બાબત શીખવાની છે કે સંખ્યાનું સ્થાનાંતર. સંખ્યાનું સ્થાનાંતર એટલે કોઈ પણ સંખ્યા છે, એટલે કે કોઈ પણ જ્યારે તમને સમીકરણ આપ્યું છે ત્યારે તમારે એ સમીકરણમાં જ્યારે વચમાં જે આપણે જે ખબર છે કે -5 -10 કે +10 +12 +13 જે આપણે વધારતા હતા એટલે ઉમેરતા હતા અને બાદ કરતા હતા, ગુણતા હતા અને ભાગતા હતા, એ બધું જ તે આપણને જે છેલ્લે ઉકેલ મળતો હતો એમાં આપણે હવે સ્થાનાંતર ઉમેરવાનું છે. તમને એમ કહેવામાં આવશે કે તમે સ્થાનાંતર ઉમેરો અને સ્થાનાંતર સાથે તમે આ ઉકેલ મેળવો, તો તમે કેવી રીતના મેળવશો તે આપણે જોઈશું. હવે સ્થાનાંતરમાં બીજી વસ્તુ અગત્યની છે નિશાનીનો ફેરફાર. હવે નિશાનીનો ફેરફાર છે પ્લસ અને માઈનસ. મેં તમને જે આગળ આપણે સમીકરણો ચાલુ કર્યું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ચાર વસ્તુ એમાં આવે. તો શું આવે? તો કે પ્લસ 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 એટલે કે વત્તે વત્તે વત્તા. પછી આવે પ્લસ માઈનસ માઈનસ વત્તે ઓછે ઓછું. પછી છે માઈનસ માઈનસ પ્લસ એટલે કે ઓછે ઓછે વત્તા. અને માઈનસ પ્લસ માઈનસ એટલે કે ઓછે વત્તે ઓછા. જો પ્લસ પ્લસ હોય તો પ્લસ જ થાય, માઈનસ પ્લસ માઈનસ હોય તો માઈનસ જ થાય, માઈનસ માઈનસ હોય તો પ્લસ થાય અને માઈનસ પ્લસ હોય તો એ માઈનસ જ થાય. આટલું તમારે બહુ જ યાદ રાખી લેવાનું રહેશે, તો તમે સમીકરણના ઉકેલ સારી રીતે મેળવી શકશો, નહીંતર ખૂબ જ ભૂલ પડશે. હાલો, આ નિશાની આપણે સમજી લીધી, એટલે કે નિશાનીનો ફેરફાર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, જેથી કરીને સમીકરણ ઉકેલ મેળવી શકીએ છીએ. હવે એનું એક એક્ઝામ્પલ અને બીજો એક પોઈન્ટ છે સમીકરણનો ઉકેલ. હવે તમે નિશાની ફેરફાર કરી, તમે સ્થાનાંતર બદલ્યું, પણ જ્યાં સુધી તમે સમીકરણ ઉકેલશો નહીં ત્યાં સુધી તેનો ઉકેલ આવશે નહીં. એટલે બીજો પોઈન્ટ મહત્વનો છે કે સમીકરણ કેવી રીતે ઉકેલવું, એટલે કે કઈ રીતે આપણે મગજમાં એવું વિચારીએ કે કઈ રીતે આનું સમીકરણ ઉકેલાશે, એટલે સમીકરણ ઉકેલવું એ બીજો ખૂબ જ અગત્યનો એક પોઈન્ટ છે. હવે આપણે એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલમાં તમને 12p - 5 = 25 એવું તમને એક એક્ઝામ્પલ આપેલું છે. હવે આ એક્ઝામ્પલ આપેલું છે એમાં આપણે જે બે કન્ડિશન મેં તમને કીધી એ પ્રમાણે આપણે ચાલીએ, જેથી કરીને આપણને ઉકેલ મળી જાય. હવે બંને બાજુ પહેલા આપણે શું કરતા હતા કે બંને બાજુ આપણે જાણે કે અહીંયા પ્લસની અહીંયા માઈનસની નિશાની મળી, અહીંયા આપણને માઈનસની નિશાની મળે છે, તો આપણે શું કરતા હતા કે -5 મળે છે તો આપણે શું કરીએ તો કે +5 ઉમેરો, જેથી કરીને -5 અને +5 ઉડી જાય, જેથી કરીને 12p = 25 મળી જાય. આપણે એવું કરતા હતા. પણ હવે શું કરવાનું છે કે નિશાની છે એ ફેરફાર સાથે સ્થાનાંતરને બદલવાનું છે. હવે સ્થાનાંતર કેવી રીતના બદલવું? તો કે બંને બાજુ 5 ઉમેરવા. એટલે આપણે જ્યારે 5 ઉમેરતા હતા એનો મતલબ શું હતો કે આ -5 છે, આ -5 ના સ્થાનાંતરનો ફેરફાર કરવું, એટલે કે આ -5 ના સ્થાનાંતરમાં ફેરફાર કરવો. જ્યારે -5 ના સ્થાનાંતરમાં ફેરફાર કરવાનું થાય એટલે એમ જ સમજવાનું કે 5 ઉમેરવા અથવા 5 બાદ કરવાની વાત આ છે. એટલે હવે આ વાત ભૂલી જવાની છે, ખાલી આટલું જ યાદ રાખવાનું જે આપણને વચમાં રકમ આપેલી છે એનું શું કરવાનું રહેશે? સ્થાનાંતર કરવાનું રહેશે છે, જેથી કરીને તે આપણને સ્થાનાંતર કરી તો 5 ઉમેરવા અને 5 બાદ કરવાની વાત હવે રહેશે નહીં. અને સ્થાનાંતર કર્યા બાદ સૌથી અગત્યનું છે નિશાની બદલવાની. -5 છે, હવે તમે સ્થાનાંતર કરશો તો તમે એમ નિશાની બદલો છો
તો તમને શું મળશે? તો કે તમારે લખવું પડશે 5 -5 છે જો આ બાજુ જાય એટલે કે બરાબરની આ બાજુ જશે તો તમારે 5 લખવું પડશે. કેવી રીતે? તો 12p - 5 બરાબર 25. આના મુજબ આ લખ્યું તો કે બરાબર છે, આ લખ્યું છે. પણ હવે આપણે નિશાની ઉમેરવાનો થયું તો 12p બરાબર 25 આ બાજુ આવ્યું, આ -5 આ બાજુ ગયું, અહીંયા આવી જશે -5. -5 આ બાજુ જશે એટલે a ની નિશાની ફેરફાર થઈ જશે, એટલે માઈનસ હશે તો પ્લસ થઈ જશે. આ એક ખૂબ જ અગત્યની સૂચના કે જેથી કરીને તમે યાદ રાખજો. આ નિશાનીનો ફેરફાર ખૂબ અગત્યનો. જો તમે અહીંયા -5 લઈ લેશો તો અહીંયા 20 થઈ જાય અને અહીંયા જે 30 ની જગ્યાએ આપણને 20 જવાબ મળે તો આખરનો આગળનો આખો જવાબ ખોટો મળી જાય. એટલે મહેરબાની કરીને આ એક ધ્યાન રાખજો કે નિશાનીનો ફેરફાર છે એ ખૂબ જ અગત્યનો છે. એ આપણે જો ભૂલી જશું તો સમીકરણ આખું ઊંધું ઉકેલાશે. આ -5 છે એ નિશાની રહી એ આ બાજુ જાય એટલે +5 માં ફેરવાઈ જાય છે અને નિશાનીના ફેરફાર પછી આપણે જોશું કે 25 + 5 બરાબર 30. હવે આપણે આગળની બાજુ જે શીખી ગયા હતા આગલા દાખલા આગલા પિરિયડમાં આપણે જે શીખી ગયા હતા કે 12p બરાબર 30 આયા. હવે p છે એ 12 ના ગુણાકારમાં છે એટલે 12 સાથે p ગુણેલો છે. હવે તમારે જ્યારે p છે એને છૂટો પાડો અને તેને સમીકરણ સ્વરૂપે લખવો અથવા ઉકેલવો હોય તો આપણે શું કરતા હતા કે જ્યારે ગુણાકાર હતો ત્યારે ભાગતા હતા. તો આપણે શું કરશું? 12 છે એને આપણે અહીંયા 12 વડે ભાગી નાખીએ તો આપણને p ની રકમ મળશે અથવા p નો ઉકેલ મળશે. તો આપણે 12 ને 12 વડે ભાગ્યા અને 12 ને 12 વડે ભાગ્યા પછી આપણને મળ્યો 12 ઉડી ગયા અને પછી મળ્યો 30/12. હવે 30/12 એટલે 5 × 30 અને 2 × 12 બરાબર છે. હવે આ 6 6 ઉડી જાય એટલે આપણને શું જવાબ મળ્યો? 5/2. એટલે આપણે અહીંયા લખો 5/2. હવે આખો દાખલો 2 પોઈન્ટ સાથે નિશાનીનો ફેરફાર યાદ રાખીને તમારે રફ નોટમાં ગણવાનો રહેશે. આના પછીનું હજી એક પોઈન્ટ બાકી છે તે તમને કરાવી નાખું પણ તે પહેલા તમે આ જોઈ લ્યો. ચાલો હવે આના પછીનો પોઈન્ટ. હવે આના પછીનો એવો પોઈન્ટ છે કે અત્યાર સુધી આપણે શું જોયું કે કોઈ બી એવો સમીકરણ હતું કે જેનો આપણે ઉકેલ લાવતા હતા કે x બરાબર x પ્લસ y બરાબર આટલા, x પ્લસ y બરાબર આટલા, x પ્લસ p બરાબર આટલા છે બરાબર આટલું સાબિત કરો અથવા સમીકરણ મેળવો, ઉકેલ મેળવો. હવે એવો પોઈન્ટ છે કે આપણને એવો વિચાર આવે કે આપણે જે ઉકેલ લાયા છે હવે ઉકેલ છે એના ઉપરથી આપણે સમીકરણ બનાવવું હોય તો એ સાચું થાય કે ન થાય. સામાન્ય રીતે આપણને એવો વિચાર આવે કે આપણે સમીકરણમાંથી ઉકેલ લાવી શકીએ છીએ તો આપણે જે ઉકેલ છે એમાંથી સમીકરણ બનાવી શકીએ. તો આ છેલ્લો પોઈન્ટ એવો જ છે કે ઉકેલથી સમીકરણ સુધી. હવે ઉકેલથી સમીકરણ સુધી એમ આ પોઈન્ટમાં આપણે બે વસ્તુ આમાં પણ યાદ કરવાની રહેશે કે શું પહેલા આપણે એવું કરતા હતા કે સમીકરણથી ઉકેલ સુધી એ સામાન્ય પદ હતો કે કોઈ બી સમીકરણ આપ્યું હોય તેને આપણે સમીકરણને વ્યવસ્થિત રીતે ઉકેલી અથવા બાદ કરી ગુણી ભાગી અને આપણે એનો ઉકેલ લાવતા હતા. એ સામાન્ય પદ હતો. હવે જે આપણે કરવાનું છે તે ઊંધું છે એટલે કે ઉલટું છે. એટલે પહેલા શું કરવાનું છે? ઉકેલ છે આપેલો એમાંથી આપણે સમીકરણ બનાવવાનું છે. એટલે આ કેવો પદ કહેવાય? ઉલટો પદ કહી શકાય છે. આની પહેલા આપણે જોયું કે આપણે એક સમીકરણમાંથી ઉકેલ મેળવતા હતા પણ હવે ઉકેલમાંથી સમીકરણ મેળવવાનું છે. જો તમને આ નહીં આવડે તો આગળનું પણ નહીં આવડતું હોય એવું આપણે કહી શકશું. કારણ કે કેમ કે જો તમને સમીકરણમાંથી ઉકેલ શોધતા નહીં આવડતો હોય તો તમે ઉકેલમાંથી સમીકરણ કઈ રીતે શોધી શકશો? એટલે તમને જે મેં આગળ જેટલા સમીકરણના ઉકેલ કે સમીકરણનું ભણાવ્યું છે એ ખૂબ જ અગત્યનું છે અને એમ માનીને તમે આ સામાન્ય પદ અને ઉલટો પદ જોજો કે જો સમીકરણ અને ઉકેલ નહીં આવડે તો આ પણ નહીં આવતું હોય.
હવે જ્યાં સુધી આ નહીં આવડે ત્યાં સુધી તમને આ ઉકેલથી સમીકરણ સુધી જે તમારો પોઈન્ટ છે આગળનો છે જે તમારી ચોપડીમાં આપેલો છે તે પણ આવડશે નહીં. એટલે મહેરબાની કરી સમીકરણથી ઉકેલ અને ઉકેલથી સમીકરણ જે આપણે કરવાનું છે તેમાં આપણે સમીકરણને ધ્યાનથી લેજો અને ગંભીરતાથી તેને તમે દાખલા ગણજો. તો આનું એક એક્ઝામ્પલ છે જે આપણે અહીં આપેલું છે x બરાબર 5. આ x બરાબર 5 એ કોઈ એક સંખ્યાનો ઉકેલ છે એમ તમે માની લો. હવે કોઈ એક સંખ્યાનો ઉકેલ હોય બરાબર છે તો આપણે શું કરવાનું છે એને સમીકરણ બનાવવાનું છે. તો આપણે હવે સમીકરણ બનાવીએ તો આપણે અનાયાસે કોઈ બી ધારી લઈએ બરાબર છે. તો કે શું લીધું કે બંને બાજુ 4 વડે ગુણો. હવે x બરાબર 5 છે એને આપણે બંને બાજુ 4 વડે ગુણશું એટલે ડાબી બાજુ અને જમણી બાજુ 4 વડે ગુણા એટલે 4x બરાબર 20 થાય. 4x બરાબર 20 મળ્યા આપણને. અને પછી આપણે શું કરશું તો કે હવે બંને બાજુ 3 ભાગ કરતા જો તમારે ઉકેલમાંથી સમીકરણ મેળવવું છે તો તમારે ગુણવું જ પડશે અથવા ભાગવું જ પડશે અને પછી તમારે તેને બાદ કરવા પડશે અને કદાચ ઉમેરવા પણ પડે. એટલે આ બે વસ્તુ તમે ખૂબ ધ્યાન રાખજો. આ બે પોઈન્ટ તો આવશે જે તમારા ઉકેલથી સમીકરણમાં ફેરવવાના છે તેમાં. તો હવે આ જે આપણે 3 બાદ કર્યા તે કેવી રીતે લખશું તો કે આ 4x છે એમાંથી 3 બાદ કરો 20 માંથી 3 બાદ કરો ડાબી બાજુ જમણી બાજુ બંનેમાંથી આપણે 3 બાદ કરીએ એટલે 4x - 3 અને 20 - 3. હવે 4x - 3 બરાબર 17 આપણને જવાબ મળે છે કારણ કે 20 માંથી 3 જાય એટલે 17 જવાબ મળે છે. આમ આપણે જે તમારો સ્વાધ્યાય છે આ 3 સ્વાધ્યાય 4.3 પહેલાના બે પોઈન્ટ એવા અગત્યના હતા કે જે 4.3 સ્વાધ્યાયમાં ખૂબ જરૂરી છે. એક છે વધારે સમીકરણમાં નિશાની ફેર અને આપણે જે શીખ્યા કે સ્થાનાંતર ફેરવવું એટલે કે સમીકરણને ફેરવવું સ્થાનાંતર કરવું એ ખૂબ અગત્યનું છે. અને પછી આ બીજું જોયું કે ઉકેલથી સમીકરણ સુધી. આ બે પોઈન્ટ તમારા સ્વાધ્યાય 4.3 ની પહેલા આપેલા છે જે 4.3 માં ખૂબ જ અગત્યના રહેશે. તમારા હોમવર્કમાં આ બે પોઈન્ટ એક વાર લખવાના રહેશે બરાબર છે. આ બંને પોઈન્ટ ચોપડીમાં તમને કયા પોઈન્ટ આપેલા છે કે 4.5 અને 4.6 આ બંને પોઈન્ટ વાંચી અને લખવા રફ નોટમાં. હોમવર્કમાં તમને આટલું આપું છું તમે આટલું કરશો તો તમને સમીકરણમાં હવે આગલા સ્વાધ્યાયમાં તમને ક્યાંય પણ તકલીફ પડશે નહીં. એટલે હોમવર્કમાં આટલું છે કે 4.5 પોઈન્ટ છે ને અને 4.6 બંને પોઈન્ટ છે એ વાંચી અને લખવો જેથી કરીને તમને 4.3 માં ક્યાંય પણ ભૂલ પડે નહીં અને સારી રીતે આવડી જાય. તો અહીં સુધી આપણે આજ રાખી છે ગણિતના ધોરણ 7 માં પ્રકરણ સાદા સમીકરણમાં અહીં સુધી રાખીશું. આગલા પીરિયડમાં તમને સ્વાધ્યાય 4.3 ના દાખલા શીખવાડશું. આજે અહીં સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.